નમસ્કાર. ફરી એકવાર હું નેહા રાવલ તમારી સમક્ષ ઉપસ્થિત થઈને વ્યક્તિગત ભિન્નતાની બાબતમાં સર્જનાત્મકતા શું છે, એટલે કે સર્જનાત્મક વિચારણા કોને કહેવાય અને એ કેવી રીતે ડેવલપ કરી શકાય, ખૂબ જ સમજવું અને સમજાવવું કઠિન છે. કારણ કે મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ જો શરૂઆતથી જ મારું લેક્ચર વ્યવસ્થિત સાંભળ્યું હોય તો પેલો એક મારો એવો શબ્દ હતો કે વિચારોનું પણ એક જગત હોય છે. વિચારોનું પણ એક જગત હોય છે. કોઈ પણ સારી ખોટી, સાચી, ન ગમે એવી કે બહુ જ ગમી જાય એવી ઘટનાઓ છે ને, એ મનમાં બનતી હોય છે. એટલે એક વિચાર શૂન્ય વ્યક્તિ કંઈ જ કરી શકતી નથી. વિચારણા કેવી હોવી જોઈએ, કઈ રીતે આપણે વિચારવું જોઈએ, અને એક ક્રિએટિવિટી એટલે કે સર્જનાત્મક વિચારો મેળવવા માટે તમારું વાંચન જે છે એ કયા પ્રકારનું હોવું જોઈએ. આજના સ્પર્ધાત્મક યુગમાં ચારે તરફ માહિતીનો તમને ઢગલો જોવા મળે છે. બધી જ માહિતી કે બધી જ ઇન્ફોર્મેશન આપણને ઉપયોગી હોતી નથી. ઘણીવાર તો એ નડતર રૂપ હોય છે. એટલે સૌથી પહેલા તો જેમ આ કોમ્પ્યુટર છે એમાં વાયરસ ના આવી જાય એનું ધ્યાન રાખવું પડે છે. કારણ કે આખી ફ્લોપી હેંગ થઈ જાય અને તમારું કાર્ય છે એ પૂરું ના થાય. એ જ રીતે આ મગજરૂપી ફ્લોપીમાં કયા ડેટા તમારે એન્ટર કરવા અને કયા ડેટા ટચ કરીને આગળ નીકળી જવું, અથવા તો એ ડેટાનો ઉપયોગ કરીને નકામી માહિતી કેવી રીતે ડિલીટ કરવી, એ પણ એક કળા છે જે બધાને નથી આવડતી. અને ત્યાંથી જ એ જે ટ્રાફિક જામ થાય છે વિચારો રૂપી, એક વ્યક્તિ ઘણું બધું વાંચે છે, સારું નરસું, ઘણીવાર તો કોઈ વિભત્સ મેગેઝિન પણ એના હાથમાં આવી જાય છે, જેમાં કોઈ વિજ્ઞાન કે જ્ઞાન નથી હોતું, પરંતુ ગલગલિયા કરવા વાળું સાહિત્ય જેને આપણે કહીએ છીએ, ગંદુ મેગેઝિન, જાતીય બાબતોને ઉશ્કેરવા માટેના મેગેઝિનો, જ્ઞાન આપવા માટેના નહીં. ઓશોનું જે પુસ્તક છે સંભોગથી સમાધિ તરફ, તો એ તમને જ્ઞાન આપે છે, એક વિચાર આપે છે. જુદી જુદી પરિસ્થિતિ અથવા તો જુદી જુદી વ્યક્તિગત ભિન્નતાઓને લઈને કયા પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થાય છે અને એ સમસ્યાઓનો ઉકેલ કઈ રીતે કરવો એનું નોલેજ આપે છે. જ્યારે અમુક મેગેઝિનોમાં માહિતીના ઢગલા હોય છે જે ક્યાંય પહોંચાડી શકતા નથી, ઉપરથી એક ગંદકી ઊભી કરે છે. જે રીતે દિવાળીની ખરીદીમાં ઘણીવાર ન જોતી વસ્તુઓ તમે ઘરમાં લઈ આવો છો, કારણ કે એકની સાથે એક ફ્રી હોય છે. એ જ રીતે ઘણીવાર આ માહિતીનો ઢગલો અર્થ વગરનો જે છે એ આપણે આપણા માઇન્ડમાં રાખી મૂકીએ છીએ.
અને એ કચરો મગજમાં ભેગા થવાથી આપણા મગજરૂપી ફ્લોપીમાં એક વાયરસ આવી જાય છે અને આપણું જે માઇન્ડ છે એ હેંગ થઈ જાય છે. તમે મોબાઈલમાં જોજો, ઘણા બધા ડેટા તમે નિરર્થક ભેગા કરે જ રાખો. ફોટા તમારે ડિલીટ કરવા પડે, નિરર્થક નંબરો તમારે ડિલીટ કરવા પડે, વોટ્સએપ આખું તમારે સાફ કરવું પડે, કારણ કે મોબાઈલ હેંગ થવા માંડે છે. તો એવું જ કંઈક વિચારોના જગતમાં હોય છે. તમે કેવું વિચારો છો, કેવી રીતે વિચારો છો, અને તમારું રોલ મોડલ કોણ છે, તમે કોના પ્રભાવમાં જીવો છો, તમે કોના પુસ્તકોનું રીડિંગ કરો છો, બહુ મહત્વની વાત છે. કેવી વસ્તુઓ કઈ દુકાનમાંથી લાવો છો, ગાડરીઓ પ્રવાહ એમાં જોવા મળે છે. દરેકનો એક સમય હોય છે. કોઈ લેખક, કોઈ કવિ, જેમ કે જય વસાવડા, કાજલ ઓઝા વૈદ્ય થી માંડીને અનેક વક્તાઓ જે છે, અંકિત ત્રિવેદી, આરજે દેવકી, તો એ લોકો બધાને એક અમુક હદ સુધી તમને સાંભળવા ગમશે, કારણ કે એમના જે વિચારો છે એમાં એમના અનુભવો ભળે છે ખરા, પણ એમાં ક્રિએટિવિટીનું પ્રમાણ કેટલું, સર્જનાત્મકતાનું પ્રમાણ કેટલું, સર્જન કરવું એટલે શું, એ બહુ મહત્વનો પ્રશ્ન છે. તમે કોકની લખેલી લાઈન વાંચી જાઓ, ફીલ કરો, એવું જરૂરી નથી, ફીલ પણ કરો, પણ એનું તમારું પોતાનું વિશ્વ અલાયદું ના હોય તો એનો મતલબ શું છે. દાખલા તરીકે એક સરસ મજાની ગઝલ છે, हम तेरे शहर में आए हैं एक अजनबी की तरह, हम तेरे शहर में आए हैं एक अजनबी की तरह, हमको थोड़ी दो चार मुलाकात का मौका दे दे. તો લગભગ બધી પબ્લિક એમ જ સમજશે કે કોઈ પ્રેમી છે એ પોતાની પ્રેમિકાને કહે છે કે ભાઈ હું તારા શહેરમાં આવ્યો છું ને તું મને મળ, મને એક સમય આપી દે કે મને તને મળવાની બહુ જ ઈચ્છા છે. તમે જો, પણ આ જ તમે પણ વિચારી શકો, દુનિયામાં તો એક મુલાકાત કા મौका देते, આવું તમે ઈશ્વરને પણ શકો. ક્રિએટિવિટી જરૂરી નથી કે તમે તમારા વિશે જ આવી વાત કરો. કભી કિસી કો મુકમ્મલ ચાંદ મિલતા, કहीं આસમાન નહીં મિલતા. હવે આ તમારે વિચારવાનું છે કે આ શું કે છે, કहीं જમી તો કहीं आसमान नहीं मिलता, जिसे भी देखिए वो अपने आप में गुम है. તો આ જે બાબત છે, કોઈ પણ ગઝલ, કોઈ પણ નઝમ, કોઈ પણ ગીત, એની પાછળની જે ફિલોસોફી છે એ દરેકની પોતાની એક અલાયદી ફિલોસોફી હોય છે. સર્જનાત્મક વિચારો એટલે શું, એના વિશે જ્યારે હું મારા અનુભવ તમને કહી રહી હોય તો બની શકે કે મને સાંભળનાર વ્યક્તિના મનમાં
કંઈક જુદા જ અનુભવો હોય અને એને કંઈક જુદો જ વિચાર આવે. એટલે એ જે વિચારોનું ગુંફન છે એ એમાં વ્યક્તિગત ભિન્નતાઓ જોવા મળે છે. અને એ વ્યક્તિગત ભિન્નતાઓ છે એની એક મજા છે. આપણને ભગવાને 5 આંગળી સરખી આપી હોત તો જે આ આંગળી કામ કરી શકે છે આ આંગળી નથી કરી શકતી, આ આંગળી કામ કરે છે આ નથી કરતી, ને આ નથી કરતી એ આ કરે છે. અંગૂઠાનો ઉપયોગ કંઈક જુદી રીતે આપણે કરીએ છીએ. તમારી જમણી આંખનો ડોળો અને તમારી ડાબી આંખનો ડોળો, એ લોકોએ પણ પોતાનું કામ જે છે એ વહેંચી દીધેલું હોય છે. એ તમે એક આંખ બંધ કરો તો તમને ખબર પડે, અડધી સેકન્ડ જેવું તમને ધૂંધળું દેખાશે, કારણ કે અચાનક તમે આ આંખોની પાપણ ઉપર હાથ રાખી દીધો તો બીજો જે ડોળો છે એને તકલીફ પડશે. એને નજીકનું જોવામાં તકલીફ પડશે, કાં તો દૂરનું જોવામાં તકલીફ પડશે. કેમ? તમારા જમણા હાથે તમારા ડાબા હાથે કામની વહેંચણી કરી લીધી છે. સર્જનાત્મકતા કોનામાં હોય છે? તો એની પૂર્વ શરત છે એ છે બુદ્ધિલબ્ધિ. સર્જનાત્મક કાર્ય માટે, સર્જનાત્મક વિચારો માટે બુદ્ધિ હોવી એ એક એની અનિવાર્ય શરત છે. બુદ્ધિ ના હોય તો વિચાર ન હોય, વિચાર ન હોય તો સર્જનાત્મકતા કે ક્રિએટિવિટી ના આવી શકે. બુદ્ધિ એનામાં જ હોય કે જેણે ડિગ્રી મેળવી હોય, કે જે આઈન્સ્ટાઈન છે, કે જે અબ્દુલ કલામ છે, કે જેણે 2 વાર પીએચડી કરેલું છે, કે જે પોલિટિકલ લેવલે છવાયેલી વ્યક્તિ છે, એ લોકોમાં જ બુદ્ધિ છે એવું માનવાની જરૂર નથી. કોઈ ઝૂંપડીમાં રહેતી વ્યક્તિ જે સૂંઢલાઓ નું ગુંથન કરીને સરસ મજાના એ માટીના કોયડાથી માંડીને જે કુંભાર માટલું ઘડે છે તો એ પણ એની સર્જનાત્મકતા છે. પણ એ માટલું ઘડે છે પણ કંઈક જુદી રીતે ઘડે છે, ત્યારે એ જે એની ક્રિએટિવિટી છે, અનેક પ્રયત્નોથી અનેક જુદા જુદા એંગલથી વિચારીને એ કંઈક નવું સર્જન કરે છે, તો એને પણ ક્રિએટિવિટી કહેવાય. કોઈ શેફ છે, કોઈ રસોઈયો છે, એ જ્યારે અલગ પડે છે બીજા બધા કરતા રસોઈ બનાવવામાં, એ સ્પીડની બાબત હોય કે સ્વાદની વાત હોય, તો તરત જ એની નોંધ લેવાય છે. માની લ્યો કે ખૂબ મોડું થતું હોય અને તમને કોઈ કોબીજ સુધારવાનું કે, અને તમારી સાથે બીજાને પણ કોબીજ સુધારવાનું કે, તો એક વ્યક્તિ છે એમ કે છે મને ખમણી આપો ને, પેલા બટેકા ખમણવાની જે આપણે ઓલી પતરી પાડી છીએ, અને એક જ સેકન્ડમાં આખી કોબીજ જે છે એ ખમણી નાખશે. અને જાણે એક જ સરખી હોટલમાં તમે એ ખાતા હોય એ કારણ કે એને ખમણીને કર્યું છે એટલે માપને, તો આ એની ક્રિએટિવિટી છે. અને એક વ્યક્તિ છે એ ચપ્પુ લઈને મંડી પડે છે આડેધડ, થોડુંક પાતળું કપાઈ ગયું હોય, થોડુંક જાડું કપાઈ ગયું હોય, કયું કામ કઈ રીતે પાર પાડવું એમાં પણ એક ક્રિએટિવિટી છે. રસોઈ બનાવી એમાં પણ એક ક્રિએટિવિટી છે. એ રસોઈ બનાવેલી કઈ રીતે પીરસવી એ પણ એક કલા છે, એમાં પણ એક સર્જનાત્મકતા છે. ખાસ કરીને સર્જનાત્મકતા કલાની સાથે જોડાયેલી વ્યક્તિઓમાં ભારોભાર જોવા મળે છે. જોકે
જે લોકો નકલ કરે છે, નકલમાં અકલ હોતી નથી, એવા લોકોની વાત અહીંયા નથી કરવાની. જે લોકો સંશોધક છે પણ ક્યાંકથી આખે આખું ઉઠાવીને પોતાના નામે કરી દીધું, એ ક્રિએટિવિટી નથી. પણ એક પાયલોટ સર્વે દ્વારા તમને એવું થાય કે આનું થોડુંક એંગલ ચેન્જ કરીને સમાયોજનની જે કક્ષાઓ છે, એ કક્ષાઓ ભલે આમાં 3 હોય પણ એના બદલે 5 કક્ષાઓ કરીને આપણે કંઈક નવું પાયલોટ સર્વે કરીએ તો એનું કંઈક રિઝલ્ટ જે છે એ આપણે સત્ય તરફ વધારે પહોંચી શકીએ. તો આને કહેવાય ક્રિએટિવિટી કે સર્જનાત્મકતા. કોઈની કોપી કરી લેવી કે બહુ સારી એક નવલકથા ઉપરથી એ નવલકથામાં ખાસ કોઈ ફેરફાર કર્યા વગર એને પીરસી દેવું, નાટકના ફોર્મમાંથી એને પિક્ચરના ફોર્મમાં કરીને વાત આખી ઓછી મહેનતે એક કમાવાની વૃત્તિ કે વાહવા મેળવવાની વૃત્તિ, એ સર્જનાત્મકતા નથી. મને એક મૂવી યાદ આવે છે વર્ષો પહેલાનું, મિર્ચ મસાલા. અને એટલે યાદ આવે છે કે આજે સ્મિતા પાટીલનો જન્મદિવસ છે. સ્મિતા પાટીલ 31 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા, પણ 31 વર્ષની ઉંમરે એમણે એટલા બધા સુંદર મૂવી પિક્ચરો આપણને આપ્યા કે જે પિક્ચરો આપણને કંઈક શીખતા કરે છે, કંઈક વિચારતા કરે છે, કે એમાંથી કંઈક ક્રિએટ થાય છે. અને આપણને એમ થાય કે ના, આપણે જો કલાકાર બનવું હોય તો આપણું રોલ મોડલ જે છે એ સ્મિતા પાટીલ હોવું જોઈએ. બહુ સાધારણ દેખાવના, બ્લેક બ્યુટી જેને કહી શકાય, એવી એક અતિ પ્રતિભા સંપન્ન નારી એટલે સ્મિતા પાટીલ. અને એમાં પણ મિર્ચ મસાલા પિક્ચરમાં તમે એની એક્ટિંગ જોઈ હોય તો હવે એ એક્ટિંગની વાત ન કરતા એના જે મૂળ લેખક, નાટ્યકાર, સ્ક્રિપ્ટ રાઇટર ચુનીલાલ મઢિયા, નાટકના ફિલ્ડમાં હશે એ લોકોને આ નામથી એ લોકો પરિચિત હશે. તો જે ચુનીલાલ મઢિયાની જે વાત છે એમાં તમાકુના ખેતરોની વાત છે અને સ્ત્રીને કઈ રીતે જે જમીનદારો હતા એનો દુરુપયોગ કરતા હતા અને પોતાની ઈચ્છા સંતોષવા માટે એના ઉપર જે જુલ્મ કરતા હતા એની આખી વાત છે. પણ ચેતન ભગતે આ વાત, ચુનીલાલ મઢિયાનું આ નાટક વાંચ્યું, એમની આ વાત સમજી અને એમણે જે મિર્ચ મસાલા પિક્ચર બતાવ્યું તો એમાં તમાકુની વાત છે ક્યાંય નથી. એમાં મરચાનું ખેતર છે, લાલ મરચાનું ખેતર. પિક્ચર શરૂ થાય ત્યારે તમે જોવો તો તમને આખી મૂવી સમજાઈ જશે. એ લાલ મરચા છે, જુદી જુદી સ્ત્રીઓ છે, સુંદર મજાની લાલ મરચા આપણને જોવા બહુ ગમે. એનું ખેતર બતાવવામાં આવ્યું છે અને એ ખેતરની જે રક્ષા કરે છે ચાડીઓ, એ ચુનીલાલ મઢિયાનું કેરેક્ટર છે. આ સમજણ શક્તિ ચેતન ભગતમાં છે એટલે આપણને એના પિક્ચર જોવા ગમે છે, એટલે આપણે એને યાદ કરીએ છીએ. હવે ચેતન ભગત આખો એંગલ ચેન્જ કરી નાખે છે ચુનીલાલ મઢિયાની વાત, એના મૂળભૂત લેખક એ છે, પણ ડિરેક્શન પોઈન્ટથી એમણે પોતાની રીતે વિચારીને મિર્ચ મસાલા પિક્ચર બતાવ્યું. તો આને કહેવાય સર્જનાત્મકતા. તો જે સ્મિતા પાટીલ જે છે એ મિર્ચ મસાલામાં જે પોતાની રક્ષા કરવા માટે એ બધા જે ડેલાની અંદર બંધ થઈ જાય છે,
પહેલા તો મારી બધા વિદ્યાર્થીઓને ખાસ વિનંતી છે કે સર્જનાત્મકતા એટલે શું એ ટોપિક સમજવા માટે આખું પિક્ચર જોવું એ વધારે હિતમાં છે. તો મારી વાત તમને ઘરે જઈને પણ પિક્ચર જોશો એટલે સમજાઈ જશે. એમને મેં સમજાવશે પણ એ વધારે અનુકૂળ રહેશે. અને જે જમીનદારો કે જે એવા ગંદા પુરુષો જે સ્ત્રી ઉપર ખરાબ નજર કરે છે અને એ મિર્ચ મસાલા એ જે મરચાનો ભૂકો હોય છે અને એ એની આંખમાં નાખે છે અને ત્યાંથી જે છટકીને ભાગી જાય છે, વાત આટલી છે. પણ એમાં જે ક્રિએટિવિટી છે એને 1 કલાક અને 27 મિનિટનું જે પિક્ચર છે એમાંથી 1 કલાક તો ચેતન ભગતની પોતાની છે, એનું પોતાનું સર્જન છે, અને 57 મિનિટ જે છે એ આખી જે વાત છે, વાતનો જે નિષ્કર્ષ છે, જે સાર છે, એ કઈ રીતે કનેક્ટ થાય છે એ વસ્તુ છે. કોઈ પણ પિક્ચર જ્યારે બનતી હોય છે ત્યારે એને એડિટ કઈ રીતે કરવી, એડિટિંગ એ પણ સર્જનાત્મકતા છે. દાખલા તરીકે આ એક રૂમમાં તમારે જુદા જુદા 8 સીન જે છે એનું શૂટિંગ કરવાનું હોય તો એક ક્રમબદ્ધ ના હોય સીન. એક પહેલો સીન હોય, એક 10મો હોય, એક 27મો હોય અને એક 40મો હોય. તો જ્યારે તમે શૂટિંગ કરો છો ત્યારે એના જુદા જુદા એંગલથી માંડીને એના કોસ્ચ્યુમથી માંડીને એડિટ કરવા માટે એડિટિંગને ધ્યાનમાં રાખીને પણ તમારે 1 કે 2 રીટેક લેવા પડે છે. એટલે એડિટર જે છે ને એને પ્રેક્ષકની ખબર હોય છે કે પ્રેક્ષકને ક્યાંથી શું જોવું ગમશે. તમે હેલ્લારો પિક્ચર જુઓ તો હેલ્લારો પિક્ચરમાં જે વાત છે એ બહુ નાની છે કે એક ઢોલી છે અને એ ઢોલી છે ઢોલ વગાડે છે અને જે કચ્છ ના આજુબાજુના ગામડાની બહેનો છે એને નવરાત્રિમાં માતાજીના નોરતામાં પુરુષો જ રમે છે, સ્ત્રીઓને રમવાની છૂટ નથી હોતી અને એ લોકોને મન થાય છે રાસ રમવાનું, માતાજીના ગરબા લેવાનું. અને એ રણમાં છાના માના ઓલા ઢોલીને કહે છે કે તું ઢોલ વગાડ અને અમે ગરબા લઈએ. વાત આટલી જ છે. પણ એ વાતને કઈ રીતે રજૂ કરવી, ક્યારે કોઈની એન્ટ્રી આપવી, કોઈની એક્ઝિટ આપવી, આ જે સૂઝ હોય ને એને ક્રિએટિવિટી કહેવાય. બે પ્રકારની વૃત્તિ મનુષ્ય અને પ્રાણીઓમાં હોય છે, સર્જનાત્મકતા અને વિનાશક વૃત્તિ. એ વિનાશક વૃત્તિ શું છે? તમે ને હું ધારી તો આપણે હિટલર નહીં બની શકીએ. તો એ ક્રિએટિવિટી નથી. ક્રિએટિવિટીમાં તો લોકોનું કલ્યાણ થાય છે, લોકોને કંઈક જાણવા મળે છે. તમે તમારી રક્ષા માટે પણ અણુબોમ્બ બનાવી શકો અને તમે અન્ય દેશને નુકસાન પહોંચાડવા માટે પણ અણુબોમ્બ બનાવી શકો. એટલે હું વારંવાર કહું છું કે વિચારોનું પણ એક જગત હોય છે. કોઈ ચિત્રકાર હોય એને જઈને પૂછો કે આ જે પીછી છે તે આમ કરી અને 7 રંગ કેવી રીતે બની ગયા? અમે તો આવું કરી તો નથી બનતા. તો એ જે એની ઇન્ટરનલ પ્રોસેસ છે એની વાત કરશે, જેમાં વિશ્લેષણ આવે, સંશ્લેષણ આવે. કેટલું બધું એને વિચાર્યું હોય
અને ત્યારે એ આકાશના 7 રંગ જે છે એ સરસ મજાના દોરી શકે છે. એને કેટલી બધી વાર મેઘ ધનુષ્ય આકાશમાં જોયું હોય, માણ્યું હોય, એનું વર્ણન કર્યું હોય, અથવા તો કોઈ એવી નોવેલમાં એનું વર્ણન વાંચ્યું હોય, અને ત્યારે એ રિયલ ચિત્ર દોરી શકે છે. મને ઓશોની એક વાત યાદ આવે છે કે આપણા સાધુ સંતોએ પોતાના જુદા જુદા ગ્રંથોમાં લખેલું છે કે સ્ત્રી એ નરકનું દ્વાર છે. તો ઓશો એની સામે દલીલ કરે છે કે આ બધા સાધુ સંતોને ખબર કેવી રીતે પડી ગઈ કે સ્ત્રી એ નરકનું દ્વાર છે? કેટલી બધી વાર એ સ્ત્રીઓને ભોગવી હશે. તો આ જે વિચાર આવ્યો ને મને તમને નથી આવતો, એ ઓશોને આવે છે. એ જ રીતે શ્રીમદ ભગવદ્ ગીતા તમે જેટલી વાર વાંચો એટલી વાર એમાંથી કંઈક તમને નવું મળે, નવું સૂજે, નવો વિચાર જે છે એ સ્ફુરિત થાય. દાખલા તરીકે શ્રીમદ ભગવદ્ ગીતાનો જે વિષાદ યોગ છે, વિષાદ કરવું એટલે ખૂબ ગહન વિચારોમાં ડૂબીને વિષાદ કરવો એટલે અફસોસ કરવો, ગિલ્ટી ફીલ કરવી. હવે કૃષ્ણ ભગવાને ક્યારેય ગિલ્ટી ફીલ કરી હશે કે નહીં મને નથી ખબર, પણ મેં એવા એંગલે વિચાર્યું કે કૃષ્ણને જો હું એક ભગવાન તરીકે ન જોઉં અને એક વ્યક્તિ તરીકે જોઉં, અને પછી જે મારામાં જે વિચારો ક્રિએટ થયા એના ઉપરથી મેં એક નાટક લખ્યું, મનોમંથન. મનોમંથન એટલે આપણે પેલું છાશ વલોવીએ અને જે માખણ નીકળે એવું જ ખૂબ મંથન કરવાથી, ખૂબ વિચારવાથી કૃષ્ણ વિશે એવી કંઈક વાત બહાર નીકળી મારા માનસમાંથી કે મારી જે થીમ હતી એ હતી કે કૃષ્ણ ભલે મહાન હોય, પરંતુ એમના જીવનમાં આવતા સ્ત્રી પાત્રોને એમણે કેવો અન્યાય કર્યો છે. અને પોતે જ કૃષ્ણ વિચારોમાં જ્યારે બેઠા છે, પીપળાના ઝાડ નીચે, મૃત્યુ નજીક છે, મૃત્યુ પ્રેરણા અને પણ ધ્યાનમાં રાખી છે ફ્રોઈડને, અને એ વિચારે છે અને એને દ્વારિકાધીશ દેખાય છે, સરસ મજાના મોજાનો અવાજ. હવે આ મોજાનો અવાજ કઈ રીતે ક્રિએટ કરવો સ્ટુડિયોમાં બહુ અઘરું છે, પરંતુ એક કાગળ હોય એની ઉપર જ્યારે તમે આમ રેતી નાખો છો અને ત્યારે જે વરસાદ પડતો હોય ને અને એ ઘૂઘવતો દરિયો, એમાં 2-3 વસ્તુ એડ કરીએ તો એ દરિયાના મોજાનો અવાજ ક્રિએટ થઈ શકે છે. અને એ આખું એક વિષાદ વાતાવરણ ઊભું થઈ શકે છે. તો એમાં રૂકમણીજીને કેવો અન્યાય કર્યો, દ્રૌપદીજી એમના પ્રેમમાં હતા અને એમની સાથે એમને લગ્ન ના કર્યા, અને આખી વાત પાંડવોએ કેમ કર્યા એ તો તમને ખબર છે. એ જ રીતે રાધાને પ્રેમ કરીને પાછું વળીને કોઈ દિવસ જોયું નહીં કે મારા વગર રાધા શું કરે છે. તો આ જે વિષાદ યોગની વાત છે એ બધી મેં એને પોતાના જીવનમાં આવતા સ્ત્રી પાત્રોને કઈ રીતે અન્યાય કર્યો છે. એવન પોતાની માતા, માં, આપણે ગાયને પણ માં કહીએ છીએ, તો ગાય પણ એની કેટલી રાહ જોવે છે કે આંચળમાંથી દૂધ આવવાનું બંધ થઈ જાય છે અને આંખના આંસુ સુકાતા નથી, કારણ કે કૃષ્ણની રાહ જોવે છે, એના ગોવાળિયાની રાહ જોવે છે. ગોપીઓ એને મળવા માટે વલખા મારે છે.
અને શંખ ફૂક્યો એ પછી એ વાંસળી વગાડવાનું ભૂલી ગયા છે, એવો કટાક્ષ રાધા કરે છે મારા નાટકોમાં. તો એ જે આખી વાત છે એ સર્જનાત્મકતા છે, એ ક્રિએટિવિટી છે. આવું કોઈ લખ્યું નથી કે સ્ત્રીએ કૃષ્ણએ પોતાના જીવનમાં સ્ત્રી પાત્રોની સાથે કેટલો અન્યાય કર્યો છે અથવા તો થઈ ગયો છે. અને આ નાટક ભજવાણું 2009માં યુવક મહોત્સવમાં, અને ઘણા ઇતિહાસકારોએ મારી ટીકા પણ કરી કે કૃષ્ણ વિશે તમારું જ્ઞાન અધૂરું છે, બાકી કૃષ્ણએ કઈ અન્યાય નથી કર્યો. પણ મેં કોઈ દલીલ ના કરી. એક સ્ત્રીને પૂછો તો એ ખબર પડે. કાજલ ઓઝા વૈદ્યનું પુસ્તક કૃષ્ણ મારી દ્રષ્ટિએ કૃષ્ણ અથવા તો ગુણવંત શાહની જે વાતો છે એમાંથી ઘણું બધું જાણવા જેવું છે. ગુણવંત શાહને તો નવી પેઢીના યુવાઓ જે થીગડા વાળા જીન્સ પહેરે છે એમાં પણ એક પોઝિટિવિટી, ક્રિએટિવિટી દેખાય છે. મેં ક્યાંક વાંચેલું છે કે જીન્સમાં પડેલું પાણું જે છે અને એ ફેશન રૂપે અપનાવે છે તો એ એની બારી છે, એ એનું મન ખુલ્લું છે કે બીજાના વિચારો પણ મને પ્રભાવિત કરી શકે છે. બીજાનું કલ્ચર, પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ તો કરવું જોઈએ, જે કરવું હોય, જે કરવું પડે છે અથવા તો જે અનિવાર્ય છે, કે જે આપણને પણ કંઈક આપે છે, તો એનું અનુકરણ શા માટે નહીં કરવાનું? જેમ કે એ લોકોની ડિસિપ્લિન, એ લોકોના કામને બહુ વફાદાર છે, એ લોકો સમયને માન આપે છે, એ લોકોનું ટાઈમ ટેબલ પ્રમાણે એ જીવે છે. તો એ લોકોની સારી બાબત અપનાવવાની જે વાત છે, તો એ જીન્સના એક પેલા થીગડામાં એ જોવે છે. એ થીગડું નથી, એ નવા વિચારો છે. તો આને કહેવાય ક્રિએટિવિટી. તમે જ્યારે આવું વિચારી શકો ત્યારે તમે કંઈક ભવિષ્યમાં ક્રિએટ કરી શકો. જ્યારે કોઈ કવિ કે કોઈ લેખક કંઈક નવું લખતો હોય છે ત્યારે જે એક સુવાવડીને પીડા થાય છે એવી જ કંઈક પીડા એને થાય છે, અને ત્યારે કંઈક નવું બહાર આવે છે. આ દરેક વ્યક્તિની તાકાત નથી કે કંઈક સર્જન કરી શકે, પરંતુ હા એટલું ચોક્કસ છે કે દરેક વ્યક્તિની તાકાત છે કે નવું કંઈક વાંચી શકે. પોતાનામાં સમૃદ્ધિ લાવવા માટે, વિચારોની સમૃદ્ધિ લાવવા માટે સારું વાંચન કરે. જો સારું વાંચન કરશો અને તમારી બુદ્ધિલબ્ધિ, તમારું આઈક્યુ લેવલ 120 ઉપર હશે તો 100% તમે તમારા જીવનમાં એવું કંઈક ક્રિએટ કરીને જશો કે જેથી તમારા બાળકોને અને તમારા પછીની પેઢીને પણ તમારું ગર્વ હોય. ક્રિએટિવિટી માટે જુદા જુદા મેગેઝિનો અને પુસ્તકો વાંચવા ખૂબ જરૂરી છે. હમણાં મારા હાથમાં એક આ પુસ્તક આવ્યું, મને બહુ મજા પડી. વ્યક્તિ વિશેષ પ્રતિભાવો, લખ્યું છે જગદીશ બિનેવાલે. તો આવા પુસ્તકો પણ આપણને ઘણું બધું આપી જાય છે. વ્યક્તિગત ભિન્નતા ના ધ્યાનમાં એ પુસ્તકને ધ્યાનમાં રાખીને ક્રિએટિવિટી વિશે તમારું જે છેલ્લું ચેપ્ટર છે એમાં વધીને 5 પેજ છે. એના વિશે બહુ ઝાઝુ લખ્યું નથી કોઈએ. એટલે કે તમારું જે સિલેબસ છે એમાં માત્ર સર્જનાત્મકતા શું છે અથવા તો સર્જનાત્મકતા કોને કહેવાય. અત્યારે જે કઈ વાત કરી ગઈ એ માત્ર સર્જનાત્મકતા ક્યાંથી ફલિત થાય છે, ક્યાંથી બહાર આવે છે એ વાત મેં કરી. એટલે
વાંચન નહીં હોય કે તમારું પોતાનું અલાયદું વિશ્વ નહીં હોય વિચારવાનું, તો ક્રિએટિવિટી બહાર નહીં આવે. આ ટ્યુબલાઇટ ચાલુ છે, પરંતુ એ સ્વિચ જ ના પાડું તો એ લાઇટ નહીં થાય. સ્વિચ પાડવી જરૂરી છે ને, તો એ સ્વિચ કઈ રીતે પાડવી એની વાત આપણે કરવાની છે. બાકી બીજું બધું તો હું વાંચી જઈશ તો સમજાઈ જશે, પણ એ સ્વિચ કેવી રીતે પાડવી છેલ્લે પાછો એ જ પ્રશ્ન રહેશે. એટલે મારી વાતને વાગોળજો, બરોબર ધ્યાનથી સાંભળજો કે ક્રિએટિવિટી કઈ રીતે બહાર આવે છે. અને સૌથી પહેલા તો માનવી એ વિચારશીલ પ્રાણી છે. હું તમને એમ કહું કે 10 મિનિટ તમે વિચારવાનું બંધ કરો ને, મારું લેક્ચર ચાલે છે. અથવા તો તમે બહુ વફાદારી પૂર્વક કહો કે મારું લેક્ચર સાંભળતા સાંભળતા સેકન્ડ થોટ તમારા માઇન્ડમાં શું ચાલી રહ્યું છે કે આ મેડમ 10 મિનિટ બોલ્યા, હજી તો એમને આપણે 30 મિનિટ સહન કરવાના છે, આવું કંઈક ચાલી રહ્યું હતું. અથવા તો હું એક દીવા સ્વપ્નમાં ખોવાઈ ગઈ કે આવી કોઈ ઘટના મારી સાથે પણ બની છે. અથવા તો શું આ ચેપ્ટર સમજતા સમજતા અડધી સેકન્ડ એવું થયું કે હું કંઈક હવામાં ઉડું છું કે મારે કંઈક કરવું છે. તમે જો મારા વ્યાખ્યાનોમાં પણ તમારું પોતાનું એક અલાયદું વિશ્વ છે. હું જે બોલું છું એ જ તમે સમજો છો એવું મારે માની લેવાની જરૂર નથી, પણ જે કંઈ હું બોલું છું એનું તમે જે અર્થઘટન છે એ તમારી બુદ્ધિ પ્રમાણે કરો છો. બની શકે કે હું જે સમજાવું છું એ તમે કંઈક જુદા એંગલથી સમજો, એવું બની શકે. અને એવું બનવું જ જોઈએ. એવું ન બને તો નવાય, કારણ કે હું માત્ર કોમ્પ્યુટર હોય તો એને તમે જે ઓર્ડર આપો એ જ બહાર આવે. દાખલા તરીકે તમે યુટ્યુબમાં એમ બોલો ક્રિએટિવિટી, એટલે ક્રિએટિવિટી વિશે એ જુદા જુદા લોકોએ જે ભાષણ આપ્યું હોય એ બહાર આવે છે. પરંતુ તમે મને, હું તમારી સામે બેઠી છું અને તમે એમ બોલો કે ક્રિએટિવિટી, એટલે એ જ બહાર નહીં આવે જે એ લોકો બોલ્યા હતા. પણ એ લોકોને સાંભળીને મારું પોતાનું પણ કંઈક અલાયદું હશે એમાં. એ જ રીતે તમારું, તમે વિદ્યાર્થીઓ મને જે સાંભળી રહ્યા છો, તો તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી તમે ક્રિએટિવિટી કોને કહો છો એ તમારા વિચારોના જગત ઉપર આધારિત છે. પણ એક સર્વસામાન્ય નિયમ છે કે માનવી એ વિચારશીલ પ્રાણી છે. એ વિચાર્યા વગર રહી શકતો નથી. મનુષ્યને અન્ય પ્રાણીઓથી ભિન્ન બનાવવાનું તત્વ જો તેનામાં રહેલું હોય તો એની વિચારશીલતા છે. વિચારશીલતાને લીધે માનવી સમગ્ર સૃષ્ટિ પર આધિપત્ય ભોગવવા સમર્થ બન્યો છે. જો એ પ્રાણી અને પક્ષીઓ કરતા ક્યાં અલાયદો પડે. અરે પક્ષીઓમાં પણ સર્જનાત્મકતા હોય છે. એ કેવો સરસ માળો ગૂંથે છે. ચીચોડીનો માળો તમે જોયો હોય તો આપણે એને શોપીસમાં પણ રાખીએ છીએ. ગમે એવો વાવાઝોડું આવે, ગમે એવું તોફાન આવે, એ આખું હલબલ હલબલ કરતો હશે પણ એ તૂટશે નહીં. ઇવન કબૂતરનો માળો, તમારા બાપદાદાના ફોટાની પાછળ ચકલીનો માળો બનાવેલો ચકલીએ હોય તો એને કેટલો સુંદર એને ઘાટ આપ્યો છે અને એ પોતાની ચાંચથી કેટલું સરસ ગૂંથે છે. તમે ધારશો તોય નહીં કરી શકો. એટલે ઘણીવાર તો પ્રાણીઓમાં અને પક્ષીઓમાં પણ ક્રિએટિવિટી જોવા મળે છે. એ માળો બનાવવો એ ક્રિએટિવિટી છે. એવો માળો હું ને તમે નહીં બનાવી શકીએ કે આપણે એવા કોઈ
મશીનની શોધ નહીં કરી શકીએ કે એવો ચીચોડી બનાવે એવો માળો કે ચકલી બનાવે એવો માળો હું કે તમે એ કરી શકીએ. ડિસ્કવરી ચેનલમાં આના વિશે પણ ઘણી બધી ચર્ચાઓ અને ઘણા બધા સરસ મજાના શો આવે છે. ડિસ્કવરી ચેનલ જોવી જોઈએ જો તમને ક્રિએટિવિટીમાં રસ હોય તો. જો તમારે પણ આ સમાજને કંઈક આપીને જવું હોય તો. વિચાર ક્રિયા એ જ્ઞાન પ્રાપ્તિની અંતિમ અને સર્વોચ્ચ ક્રિયા છે. જો તેનાથી માનવીની જ્ઞાન પીપાસા એટલે કે જિજ્ઞાસા સંતોષાય છે અને વિસ્તરે છે. વિચારણા માનવીને સાંપ્રત અનુભવોની નક્કર હકીકતોથી પર લઈ જઈને દીફ કાળના સંબંધને ભેદીને ભૂતકાળમાં ડોક્યું કરવાનું અને ભાવિની ઝાંખી કરવાનું સામર્થ્ય આપે છે. પ્રત્યભિજ્ઞામાં વિચારો તો હોય જ છે. પ્રત્યભિજ્ઞા એટલે શું? પરંતુ તેમાં વિચારો સ્ફટિક થતા નથી. પ્રત્યભિજ્ઞા થવું એટલે એ સમસ્યા ઉકેલથી ખૂબ નજીક હોવું, પણ સમસ્યાનો ઉકેલ તમને નથી મળી ગયો. પ્રત્યભિજ્ઞા થવું એટલે આંતરસૂઝ. કુદરતી એ તમને એક જાણે કોઈએ કીધું હોય કે આમ કર તો આમ થઈ જશે અને એ થઈ જાય. અચાનક કોઈ સમસ્યાનો ઉકેલ મળી જાય. પ્રત્યભિજ્ઞામાં વિચારો તો હોય જ છે, પરંતુ તેમાં વિચારો સ્પષ્ટ કે સ્ફુરિત થતા નથી, મુક્તિમાં નથી થતા, પરંતુ બંધાયેલા હોય છે. દાખલા તરીકે નાનું અમતું બાળક એ કલાકાર બનશે એવું એના લક્ષણો ઉપરથી તમને ખબર પડી જાય, એના વ્યક્તિત્વના લક્ષણો ઉપરથી. પણ બનશે, હજી બન્યું નથી. એ જેમ એક ઈંડું જે છે એને મરઘી સેવે છે, આપણને ખબર છે કે ઈંડું જો વ્યવસ્થિત સેવાશે તો એમાંથી બચ્ચું બહાર આવશે. તો એવું જ કંઈક પ્રત્યભિજ્ઞાની બાબતમાં છે. આપણે જો એ બાળકને યોગ્ય વાતાવરણ પૂરું પાડીએ તો એની વિચારો એના જે વિચારો છે એ ખીલે છે અને સુગંધિત થાય છે અને એ બહુ સારો કલાકાર બને છે. પરંતુ બધો હોય છે, તેમાં વિચારો ઇન્દ્રિય વેદન સાથે બંધાયેલા હોય છે. એટલે જો જે લોકોમાં સાહસ ના હોય ને એ લોકોમાં ક્રિએટિવિટી હોય તો પણ દબાઈ જાય, કારણ કે નવું કંઈ ખેડવાનું સાહસ જ નહીં. તો દાખલા તરીકે એમ કહો, જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું. તો આની પાછળ આખી એક ફિલોસોફી છે. દેવળ એટલે મંદિર, આટલું સમજાઈ ગયું, પણ જે મીડિયમ ઇંગ્લિશમાં ભણેલા છોકરાઓ છે એને નહીં સમજાય કે દેવળ એટલે મંદિર. તો એને એટલું કદાચ સમજાશે, તમે એને ગુજરાતી કરી દો. એની માં માની લ્યો કે ગુજરાતી મીડિયમમાં ભણી હોય, બાળક ઇંગ્લિશ મીડિયમમાં ભણતું હોય અને આ બે લીટી વિશે કંઈક બોલવાનું કીધું હોય, કોઈ ગુજરાતીના પ્રોફેસરે, મગજ ફરી ગયેલો મારા જેવો હોય કે આ બે લીટીનું ગુજરાતી કરી આવો, તો એની મમ્મીમાં ના હોય અને દીકરામાં, હા મમ્મીને ગુજરાતી આવડતું હોય, દેવળ એટલે મંદિર એટલી એને ખબર હોય, જૂનું એટલે જૂનું થઈ ગયું, મંદિર જૂનું થઈ ગયું. મારો હંસલો ના, હવે આ હંસલો એટલે આત્મા, એ એને ના ખબર હોય. તો સર્જનાત્મકતા ક્યાંથી આવે? હંસલો એટલે કે આત્મા. તો જે આ બતકની વાત નથી કરી, કારણ કે બતક જે છે એ એઠવાડ ખાય છે. બતક છે એ નકલ કરે છે હંસની, ને હંસ છે એ પોતાની ચાલ ચાલે છે, એ કોઈની નકલ નથી કરતું. ગાયત્રી એ જ્ઞાનનું પ્રતીક છે અને એનું જે વાહન છે એ હંસ છે, બતક નથી. હંસ અને બતકમાં શું ફેર છે? હંસ છે મોતીના દાણા જે છે એનો ખોરાક છે, અથવા એ મોતીના દાણા જ વીણે છે.
જ્યારે બતક છે એ જીવડા વીણે છે. વિચાર, તમારે શું જોઈએ છે, તમારે કેવા વિચારો કરવા છે, અને તમારે શા માટે એવા વિચારો કે એવા પુસ્તકો વાંચીને કઈ રીતે આગળ આવવું છે. તમારું રોલ મોડેલ કોણ છે એ મહત્વનું. તો ઇન્દ્રિય વેદના સાથે બંધાયેલા છે, ઇન્દ્રિય સાથે તમારી એ ક્રિએટિવિટી બંધાયેલી છે. અને એ જ્યારે છૂટા પડવાની ઘટના, જેમ માની નાળ જન્મ બાળકને દે છે અને એ નાળ ડોક્ટર કાપે છે અને બાળક છૂટું પડે છે, અને ત્યારે એ નાભીથી શ્વાસ લેવાનું, નાળથી જ શ્વાસ લે છે શરૂઆતમાં, અને પછી એને સમજાય છે કે ભાઈ નાભીથી શ્વાસ નથી લેવાનો, શ્વાસ તો નાકથી લેવાનો છે. આ એને કોણ શીખવાડવા જાય છે? એની આપમેળે શીખે છે. તો આ ક્રિએટિવિટી છે. જ્યારે માતા અને પુત્ર નાળથી જોડાયેલા હોય છે, ત્યારે બાળક જે છે એ સિક્યુરિટી ફીલ કરે છે, સલામતીની ભાવના. એને શ્વાસ લેવો નથી પડતો. પણ જેવું બાળક માંથી છૂટું પડે છે, એટલે કે નાળ જ્યારે ડોક્ટર કાપી નાખે છે અને એને ઊંધું કરીને થપથપાવે છે, અને પછી એને ખબર પડે છે કે આ નાભીમાંથી શ્વાસ નથી લેવાનો, હવે નાકમાંથી શ્વાસ લેવાનો છે, મોઢામાંથી શ્વાસ લેવાનો છે, અને જે પેલી વાર ઉલટી કરે છે એની ગંદકી જે બધી બહાર આવે છે, અને પછી એ કંઈક સ્વસ્થ થાય છે. એ ગૂંગળામણ કેવી હશે બાળક જ્યારે જન્મે છે? એ તો સારું છે આપણને યાદ નથી રહેતું. બાકી એ જે પીડા છે એ પીડા અસહ્ય છે, અને એ પીડા અસહ્ય છે ને એટલે એમાંથી સર્જનાત્મકતા બહાર નીકળે છે, અને બાળકને શીખવાડવું નથી પડતું કે ક્યાંથી શ્વાસ લેવાનો. તો ઇન્દ્રિય વેદન સાથે બંધાયેલું છે. શ્રુતિ અને કલ્પનામાં જેમ પ્રત્યક્ષ જ્ઞાનનો આધાર લેવામાં આવે છે, તેમ વિચારણામાં પ્રત્યક્ષ જ્ઞાન તેમજ પુનરુપસ્થિત જ્ઞાન બંનેનો આધાર લેવામાં આવે છે. ભૂતકાળના અનુભવોનું પણ એટલું જ મહત્વ છે. આપણે ફ્રોઈડને ભણી ગયા. જો આપણી આગળ અનુભવો ના હોય તો આપણે નવું કંઈ શીખી ના શકીએ. પણ એ અનુભવોને ક્યાં, કેટલા, કઈ રીતે કનેક્ટ કરવા, એડિટિંગ, એ તમારા હાથની વાત છે. તમારા કોઈ ખરાબ અનુભવોને પણ તમે એક કઈ રીતે કોમેડી કરીને તમારું દુઃખ વ્યક્ત કરો છો, તો આ છે ક્રિએટિવિટી. ચાર્લી ચેપ્લિન ને આપણે કેટલા સરસ રીતે માણીએ છીએ. મેરા નામ જોકરમાં જે જોકરનું કેરેક્ટર કરે છે રાજ કપૂર, તો એ ચાર્લી ચેપ્લિનથી પ્રભાવિત હતા. અને એમાંથી એક કેવી કોમેડી, ટ્રેજેડીમાંથી એક કોમેડી ઉત્પન્ન થાય છે, અને કોમેડીમાંથી આપણે એના અંદરનો ભાવ જે છે, પાશ્ચાત્ય ભૂમિકા પણ આપણે સમજીએ છીએ કે ખરેખર આ હસાવે છે પણ પોતે તો રડે છે. તો આ છે ક્રિએટિવિટી. કોમેડી અને ટ્રેજેડી બે સાથે જાય છે, અને માણસ જ્યારે પોતાની ઉપર હસી શકે ત્યારે એનામાંથી સર્જનાત્મકતા બહાર નીકળે છે. પોતાની ઉપર હસતા આવડે ને, એના ઉપર લોકો નથી હસતા, પણ એ પોતાના ઉપર હસે છે એટલે લોકો હસે છે. એ યાર કેટલો મહાન છે કે પોતે પોતાની જાતને કહે છે કે યાર હું ડફોડ છું. એક બેવફા સે પ્યાર કિયા, એને ખબર છે કે કોઈ આ વ્યક્તિ મને વફાદાર નથી, છતાં હું એને પ્રેમ કરું છું. તો આ જે બધા ગીતોની જે પંક્તિઓ છે, દિલ આજ નગમા હે, ગમ આજ શાયર હે, સબ હે ગઝલ દેખીએ, કેટલું બધું આવી જાય છે એ બધા શબ્દોમાં.
आके जरा देख हम तेरी खातिर किस किस तरह जी दिए, किस तरह रो दिए, पहले उम्र भर भटक लो फिर उसके आना करीब. એટલે ઘણું બધું દુઃખ વેઠવું પડે છે કોઈ પીએચડી ની થીસીસ લખતા પહેલા, કોઈ સ્ક્રિપ્ટ લખતા પહેલા. જેને કોપી કરવી છે એની વાત નથી, પણ જેને ખરા અર્થમાં સંશોધન કરવું છે, જેને ખરા અર્થમાં કંઈક નવું મેળવવું છે, નવો ચિલ્લો પાડવો છે, નવી કેડી કંડારવી છે, એ નવી કેડી કંડારતા પહેલા ભટકવું પડે છે. એક રેલવે સ્ટેશનનો સીન કઈ રીતે ભજવવો અને કઈ રીતે લખવો એ સમજવા માટે આખી રાત અને આખો દિવસ રેલવે સ્ટેશન બેસવું પડે છે અને નાનામાં નાનું ઓબ્ઝર્વેશન કરવું પડે છે, નિરીક્ષણ કરવું પડે છે, અને ત્યારે તમે એ સીન ક્રિએટ કરી શકો. અને એમાં જ્યારે તમારે કોમેડી ઉમેરવી હોય ત્યારે એક ચા વાળો રેલવેની બારીથી કોઈને ચા આપે અને પાણી પણ આપે, ત્યારે એમ બોલે ચાય ઠંડી પાણી ગરમ, ચાય ઠંડી પાણી ગરમ. પણ આ લખતા પહેલા રેલવે સ્ટેશન 14 કલાક કે 24 કલાક બેસવું પડે, ત્યારે આ ડાયલોગ બહાર આવે. કોઈ જેલનો સીન લખતા પહેલા સેન્ટ્રલ જેલ જવું પડે, અને ખરેખર બંધી કોણ છે, જે બહાર ચોકીદાર આટા મારે છે એ બંધનમાં છે કે જે અંદર બેઠેલો હિટલર છે એ બંધનમાં છે? ખરેખર તો બંને બંધનમાં છે. ઓલો એનું ધ્યાન રાખવા માટે બંધનમાં છે, ભાગી ન જાય એના માટેનું બંધન છે પોલીસને, અને પેલો જે છે એ અંદર બેઠો છે અને એ રાહ જોવે છે કે આ ક્યાં આડોઅડો થાય અને ચાવીનો જુડો મારા હાથમાં આવી જાય તો હું બહાર નીકળી જાઉં. જ્યારે કોઈ પુરુષ કોઈ સ્ત્રીનો ચોકીદાર બની જાય છે ત્યારે એનો પ્રેમી નથી રહેતો. આવું લખવામાં ક્રિએટિવિટી અને અનેક અનુભવોનું ભાથું જોડાયેલું છે. તમે કોઈના પ્રેમી બનવાનું પસંદ કરશો કે કોઈના ચોકીદાર? ઘણા પતિઓ ચોકીદાર જેવા હોય છે, ક્યાં છું, ટાઈમસર પાછી આવી જજે. તો આમાં ક્રિએટિવિટી ક્યાંય ડેવલપ ન થાય, ક્યાંય નીકળે નહીં, અને કોઈને આપણે સ્પેસે નથી આપતા કે એની પોતાની ક્રિએટિવિટી ક્યાંક બહાર આવે. ઓવર પ્રોટેક્ટિવ ચાઇલ્ડમાં ક્યારેય ક્રિએટિવિટી નથી આવતી. હા, ઓવર રિજેક્ટિવ ચાઇલ્ડમાં આવે છે, પણ એ ક્યારેક વિનાશક વૃત્તિ તરફ પણ વળે છે. ઓસામા બિન લાદેન સાયન્ટિસ્ટ હતા, પણ એને એની ક્રિએટિવિટીનો ઉપયોગ છે વિનાશક વૃત્તિમાં કર્યો. હિટલર એનું પ્રખર ઉદાહરણ છે. તમે જ્યારે તમાકુનું સેવન કરો છો, તમે જ્યારે વારંવાર ચા પીવો છો, તમે જ્યારે વારંવાર રિલેક્સ થવા માટે કોફી પીવો છો, કે આઈન્સ્ટાઈન જેવા કે એપલની જેણે શોધ કરી એવા સાયન્ટિસ્ટો ઘણીવાર LSD નું પણ સેવન કરે છે, પોતાની બુદ્ધિને વધારે ઘસવા માટે, ઉદ્દીપ્ત કરવા માટે, કલ્પનાઓના જગતમાં ખોવાઈ જવા માટે, કંઈક નવું વિચારવા માટે. LSD ખરાબ નથી, પણ LSD તમારે શા માટે કરવી છે અને એ કરીને તમે શું સાબિત કરવા માંગો છો? કોઈ પણ ડ્રગ્સ જે છે એ કેન્સરને મટાડે પણ છે, અને તમને કેન્સર ના હોય ને તમે એનું સેવન કરો તો તમને એ વિકૃતિ તરફ પણ લઈ જાય છે. મોર્ફિન નામનું દ્રવ્ય જે છે
એ નિષ્ક્રિયતા આપે છે. ગાંજો છે એ તમને ક્રિએટિવિટી તરફ લઈ જાય છે એનું સેવન કરવાથી. એટલે કરવો એવું નથી કહેતી, પરંતુ એની એક કક્ષા હોય છે, એની એક મેથડ હોય છે, એની એક પદ્ધતિ હોય છે. એ દરેક વ્યક્તિની કેપેસિટી નથી, બધા આઇન્સ્ટાઈન નથી, પરંતુ એ વેસ્ટમાંથી તમે કઈ રીતે બેસ્ટ બની શકો, અથવા તો વેસ્ટમાંથી કઈ રીતે બેસ્ટ બનાવવું. દાખલા તરીકે ડિસ્કવરી ચેનલમાં હમણાં જ મેં એક શો જોયો હતો, તો જે સીવેલા કપડા દરજી ઢગલો કરે છે અને એ જે થીગડા મારીને સરસ મજાનો જે ડ્રેસ બનાવવામાં આવે છે, તો તમને ખબર જ ના પડે કે આ જુદા જુદા કપડા જે વેસ્ટ થઈ ગયેલા કપડા હતા, એનો આ એક ફેશન શો છે. આપણે ક્યાં બહાર જવાની જરૂર છે. આપણા દાદીમાં જે છે એ જૂની સાડી જર્જરિત અવસ્થામાં હોય, જૂના કપડા હોય, અને એમાંથી કેટલું સરસ ગોદડું બનાવે છે. તો આ છે ક્રિએટિવિટી. એ બધાને ગોદડું બનાવતા નહીં આવડે, એ બધાને એ ટાંકો લેતા નહીં આવડે. એ જ રીતે તૂટી ગયેલી પ્લાસ્ટિકની બોટલ તમારા વોશિંગ મશીનમાં એકદમ પાણીનો ફ્લો વધી ન જાય ને બધું પાણી બહાર ના આવી જાય, અને એમાં જે તમે એ કનેક્ટ કરો છો અને પેલા ખાણમાં નાખી દો છો, એક પણ ટીપું બહાર નથી આવતું ને તમારું બાથરૂમ એવું ને એવું ચોખ્ખું રહે છે. આ છે ક્રિએટિવિટી. બધાને આવો વિચાર નથી આવતો. એ જ રીતે દાળમાં જ્યારે મીઠું વધારે પડી ગયું હોય ત્યારે ઘી નાખીને એનો જે સ્વાદ છે એ તમે નોર્મલ કરી શકો. એટલે ક્રિએટિવિટી બધી જ જગ્યાએ છે, પણ એ ક્રિએટિવિટી કઈ રીતે બહાર આવે છે એ પ્રોસેસમાંથી તો તમારે ખુદને જ પાસ થવું પડે. જેમ કે ઘોડો છે એને અવેડા સુધી લઈ જવાય, પણ એને ઊંધો કરીને તમે પાણી ન પીવડાવી શકો. એ તો એને એની મેળાએ જ પીવું પડે. સર્જનાત્મકતા એટલે શું એ હું તમને 1 કલાક બોલીને સમજાવું, પણ એને ચરિતાર્થ તો તમારે જ કરવું પડે કે આ મેડમ શું કહી ગયા ને આપણામાં કઈ અભિયોગ્યતાઓ રહેલી છે, એ આપણે પોતે નક્કી કરવાનું છે. તો ક્રિએટિવિટીમાં તો જે વિચારોનું એક જગત છે એની વાતમાં ગેરેટે અને મને અને ગિલ્ફર્ટે વિચારણા કોને કહેવાય એની જે વ્યાખ્યા આપી છે એ તમને કહી દઉં, કારણ કે સર્જનાત્મકતા તો જ આવે છે જો વિચારો હોય. વિચાર અદ્રશ્ય આંતરિક મનોવ્યાપાર છે. સર્જનાત્મકતાને પણ લાગુ પડે છે. વિચાર એ અસ્પષ્ટ આંતરિક મનોવ્યાપાર છે. માનવ પ્રતિમાઓના અન્વેષણ અને સ્નાયુઓની અલ્પ અને લગભગ અગોચર હલનચલન રૂપે તે આકાર લે છે. મેં તમને કીધું ને કે આપણા શરીરે જુદા જુદા કામો જે છે એ વહેંચી લીધા હોય છે, બરોબર. જે કામ જમણો હાથ કરી શકે એ ડાબો હાથ નથી કરી શકતો, અને જે હાથ ડાબો હાથ કરી શકે એ જમણો હાથ નથી કરી શકતો. તો આ ગેરેટે કીધું કે વિચાર અદ્રશ્ય આંતરિક મનોવ્યાપાર છે. માનવ પ્રતિમાઓના અન્વેષણ અને સ્નાયુઓની અલ્પ અને લગભગ અગોચર હલનચલન રૂપે તે આકાર લે છે. આવું ગેરેટે કીધું. પછી મન કહે છે, સાયકોલોજીસ્ટનું નામ છે મન, કે વિચારણા એટલે પ્રતિમાઓનું વિશિષ્ટ પ્રકારનું ઉત્તરોત્તર ક્રમિક ઉદ્દીપન, ઉદ્દીપ્ત કરે, જે ઉત્તેજિત કરે એવું. એ પછીની વ્યાખ્યા ગિલ્ફર્ટે આપી કે વિચારણા પ્રતિકાત્મક વર્તન છે. કેવું? તો કે પ્રતિકાત્મક.
કારણ કે સર્વ વિચારણા વસ્તુઓની અવેજીમાં વપરાતા પ્રતીકો સાથે સંબંધિત હોય છે. વધુ આવતા અંગે નમસ્કાર.